લાખો લોકો આને ધાર્મિક માને છે અને ગણ્યા ગાંઠા લોકો આને અંધશ્રદ્ધા માને છે. હવે માનવાને અધિકાર છે, એમાં ના નહીં, પણ એનો અર્થ એમ નથી કે તમે એનો વિરોધ કરો અથવા તો તમે એને બંધ કરવાની કોશિશ કરો. મને રીંગણાનું શાક ભાવતું એટલે હું તમારે અહીંયા ભીંડાનું શાક ન થવા દઉં એવું ના હાલે. પણ આ જે દિવ્ય દરબાર છે એવું નથી કે ન કરે તો કઈ આભ તૂટી પડે, એ પછી પણ થઈ શકે. જ્યારે હાલાત સામાન્ય થઈ જાય ત્યારે દિવ્ય દરબાર યોજી શકાય. એટલે પ્રાસંગિકતાને લાગે વળગે ત્યાં સુધી આ કદાચ ટાળે તો વાંધો નથી. અને એનું ગુજરાતી કોઈએ એવું ન કરવું જોઈએ કે આ વિરોધને કારણે આ ટાળી દીધું, એવું કઈ છે નહીં. વિરોધ તો થયા કરે. દુનિયામાં નરેન્દ્ર મોદીનો વિરોધ થાય છે, ટ્રમ્પનો થાય છે, મોરારી બાપુનો થાય છે, રમેશભાઈ ઓઝાને ટીકા કરવા વાળા કરે છે. જે લોકો કાંઈ ન કરી શકે ટીકા ચોક્કસ કરી શકે. મને શોલે ફિલ્મ સારું લાગે તો હું કહું સારું લાગે, કોકને મારધાડ વાળું છે ન ગમે તો ના પાડે. પણ એનો અર્થ એમ નહીં કે શોલે ફિલ્મ જ્યાં લાગે ત્યાં તમે ત્યાં દરોડો પાડો ને આંદોલન કરો ને, એવું ન હોય. પણ દિવ્ય દરબારમાં અમારા માણસોને મોકલશું ને અમે ધબધબાટી બોલાવશું ને એમાં એ વસ્તુ ખોટી. હવે એમાં બાગેશ્વરજી અંધશ્રદ્ધા ફેલાવે છે કે મોરારી બાપુ કથા કરે છે સારી છે કે નહીં, જિજ્ઞેશ દાદાથી બોલવામાં ભૂલ થઈ ગઈ, રમેશભાઈ ઓઝા ભાગવત કરે છે તો રામાયણ કેમ નથી કરતા. એમ તમે અલગ અલગ મુદ્દે જો તમે તૂટી પડો તો આ સનાતન સંસ્કૃતિ જે છે એને હાનિ છે, અને બીજું એ દેશ માટે ખતરો છે. તો ભલા માણસ કોઈને ક્યાંયથી પણ સાંત્વન મળતું હોય તો આપણે આપણો ઢઢિયો રાખવાનો કોઈ મતલબ નથી. અને રહી વાત તથાકથિત વિજ્ઞાનની, તો મયુરભાઈ વિજ્ઞાન પણ જ્યાં ટૂંકું પડે ત્યાંથી જ્ઞાન શરૂ થાય. આજ સુધીમાં કોઈ લેબોરેટરીની કોઈએ બાધા રાખી? હાલો, પાળિયાની રાખી, મેરડીમાંની રાખી, ચોટીલા રાખી, બાણેજ, કનકાન, તુલસીશ્યામ, સતાધાર, બધી દરેક જગ્યાએ જ્યાં જેની શ્રદ્ધા છે ત્યાં લોકોએ બાધા આખડી રાખી. તમે સમજો લાખો લોકો આવે છે, બધામાં અક્કલનો છાંટો નથી, તમે જ બુદ્ધિશાળી એવું હોય ક્યાંય? અથવા તો ધીરેન્દ્ર શાસ્ત્રીજી ન માની લો કે એ કાળા ધોળા કરે છે, મેલી વિદ્યા કરે છે, એવું એનો આક્ષેપ છે, પણ તો પછી કરો FIR. ગરીબ દીકરીઓના સમૂહ લગ્ન મફતમાં કરાવે છે, અન્નપૂર્ણા નામનું રસોડું ચલાવે છે આશ્રમમાં મધ્યપ્રદેશમાં. પછી એને એક કેન્સર હોસ્પિટલ બનાવી છે, બાગેશ્વર ધામ કેન્સર હોસ્પિટલ એન્ડ મેડિકલ એન્ડ રિસર્ચ સાયન્સ રિસર્ચ નામની. ટૂંકમાં કેન્સરની એક હોસ્પિટલ તેઓ બનાવી રહ્યા છે જ્યાં કેવળ મફત બધી સારવાર મળવાની છે. એ ગૌ સેવા માટે ગૌશાળા પણ ચલાવે છે. અને એને તો ઝુંબેશ ઉપાડી ખાલી ગૌશાળા નહીં, ઈ પરચા કાઢે કે જ્યોતિષના કઈક તમારી કે મારી ભાષામાં એમ કે હાલો ગતકડા તો ગતકડા, પણ કોઈને લૂંટી નથી લેતા, ખૂણામાં નથી બેસાડતા. હું એમ કહું કે હું તેંડુલકરને ક્રિકેટર માનતો નથી, હું લતા મંગેશકરને ગાયિકા સ્વર કિન્નરી માનતો નથી, તો મારું આવે હું મને કયો? તું ન માનતો ગોળ ભૂલ જાવ ગોદડું ઓઢીને, ઓલા છે એ તો છે. કોઈ પણ પીપળિયાજી મેં કીધું ને એમ ત્રણેય સન્માનીય છે કે ભલા માણસ તમે જરા શાલીન ભાષામાં તમારો વિરોધ 100% વ્યક્ત કરો, કાંઈ વાંધો નથી. પણ ડિસકન્સ્ટ્રક્શન કામ, તોડી નાખવાનું કામ જે છે એ સરવાળે આખા સનાતન ધર્મને હાનિ પહોંચાડે છે. એટલે આપણું કહ્યું આપણા છોકરા માનતા નથી, તમે ગામ આખાને સલાહ દેવા માંડો, એ બરાબર નહીં. નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. હું મયુર વાત કરવી છે રાજકોટમાં જે બાગેશ્વર ધામના પીઠાધીશ્વર છે તે બાબા બાગેશ્વર આગામી તારીખ 5, 6 અને 7 રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ફરી એક વખત આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 3 વર્ષ પહેલા અહીંયા જ રેસકોર્સ ખાતે તેમનો દિવ્ય દરબાર યોજાયો હતો અને સનાતન જે સમિતિ છે તેમના દ્વારા ફરી એક વખત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ હજુ તો કાર્યક્રમની રૂપરેખા જાહેર કરવામાં આવી છે અને કાર્યાલયનું માત્ર ઓપનિંગ કરવામાં આવ્યું છે. તે પહેલા જ હવે વિભાગોના સૂર જે છે તે આ કાર્યક્રમને લઈને ઉઠ્યા છે, કારણ કે સામાજિક અગ્રણી પરસોત્તમ પીપળિયા છે તેમને આ કાર્યક્રમને અંધશ્રદ્ધાનો મહાકુંભ ગણાવ્યો છે. તો સાથે સાથે જે જ્યોતિર્નાથ મહારાજ છે તેમણે પણ કહ્યું છે કે આ અંધશ્રદ્ધાનો ખેલ છે, અને વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા છે તેમને પણ અંધશ્રદ્ધાને લઈને આ કાર્યક્રમ થતો હોવાનું કહ્યું છે. આ તમામ મુદ્દે હવે આપણે ચર્ચા કરવી છે. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ સર મહેતા જોડાયા છે. સર, સ્વાગત છે આપનું સ્વરાજમાં. જી નમસ્કાર.
જે હજુ તો આ કાર્યક્રમ ખાલી રૂપરેખા જાહેર થઈ છે ને ત્યારથી જ વિરોધનો વંટોળ હવે શરૂ થઈ ગયો છે. અને તમામ જે લોકો વિરોધ કરી રહ્યા છે, પછી પરસોત્તમભાઈ હોય, એ પછી જ્યોતિનાથ મહારાજ હોય, કે એ પછી જયંત પંડ્યા હોય, એક જ શબ્દ કે અંધશ્રદ્ધાનો આ કાર્યક્રમ છે. જુઓ મયુરભાઈ, આનું કોઈ માપદંડ નથી, માન્યતા છે. લાખો લોકો આને ધાર્મિક માને છે અને ગણ્યા ગાંઠા લોકો આને અંધશ્રદ્ધા માને છે. હવે માનવાને અધિકાર છે, એમાં ના નહીં, પણ એનો અર્થ એમ નથી કે તમે એનો વિરોધ કરો અથવા તો તમે એને બંધ કરવાની કોશિશ કરો. મને રીંગણાનું શાક ભાવતું એટલે હું તમારે અહીંયા ભીંડાનું શાક ન થવા દઉં એવું ના હાલે. તમે ભીંડા ખાઓ કે તમને ફાવે ઈ ખાઓ, મને એમ લાગે છે કે રીંગણાનું શાક સારું છે, તો મારે ઈ વાત કરવી જોઈએ કે રીંગણાનું શાક ભીંડાના શાક કરતા કઈ રીતે સારું છે. પછી લોકોએ માનવું હોય તો માને, ન માનવું હોય તો કઈ નહીં. પણ નહીં, તમે ભીંડાનું કરો જ માને રીંગણા સિવાય ખાવ, ઈ ન હાલે. એક વાત. પરસોત્તમભાઈ પીપળિયા, જયંત પંડ્યા કે જ્યોતિર્નાથજી બાપુ, તમે જેનું નામ લીધું, ત્રણેય એજ્યુકેટેડ છે. પહેલી વાત તો ઈ ત્રણેય જ્યોતિનાથજી બાપુ તો વળી લગભગ અત્યારના તથાકથિત સાધુ સંતોમાં સૌથી વધુ એજ્યુકેટેડ હોય તો ઈ સંત છે. ફકીર હવે રાજકોટ રહેવા પધાર્યા, પેલા ક્યાંય વડોદરા કે એમ ક્યાંક હતા. પરસોત્તમ પીપળિયા સહકારી અગ્રણી છે ને એને કાયદે આઝમ પણ કે છે, આપણે જાણીએ છીએ, કાયદાના નિષ્ણાંત છે. ને જયંત પંડ્યાએ તો અનેક એવી અંધશ્રદ્ધા ફેલાવતી જગ્યાઓ પર કહેવાતી લોકોથી એને ઉજાગર કર્યું. આ ત્રણેય રિસ્પેક્ટેબલ વ્યક્તિઓ છે. મેં ગઈકાલે એક બે ટીવી ચેનલ્સમાં પણ આ રીતે આપણે યુટ્યુબર્સમાં વાત કરી હતી. એમાં પરસોત્તમભાઈ નું પણ એમ કહેવાનું હતું કે ભાઈ અમને અમારો મત વ્યક્ત કરવાનો અધિકાર છે. એગ્રી, સાચી જ વાત છે, પણ દુરાગ્રહ ન હોઈ શકે એમ કહું. જો આપણું રામાયણ સારું છે એટલે તમે કુરાનની આયાત બોલવા ન દો એમ ન ચાલે. તમને કે મને કુરાનમાં ખબર પડે કે ના પડે, પણ કરોડો લોકો જે છે મુસલમાન લોકો, એને તો કુરાન આપણા જેવું છે ને, ગીતા ને ભાગવત જેવું. તો દરેકને પોતાનો અધિકાર છે. બાબા બાગેશ્વરે અહીંયા દિવ્ય દરબાર કરવા જઈ રહ્યા છે. હું એને બે વિભાગમાં એની વિશ્લેષણ કરું, બે વિભાગમાં. પેલો એક વિષય છે, અત્યારે ઈરાન અમેરિકા યુદ્ધ છે અને સરકાર ડીઝલ પેટ્રોલનો ખર્ચો ઓછો કરવાનું કે છે ને આવા મોટા મોટા આયોજનો જે ખાળી શકાય કે ટાળી શકાય, અનિવાર્ય નથી, અનિવાર્ય હોય તો કરવું. દાખલા તરીકે કોઈ સંત વિભૂતિનો દેહાંત થઈ જાય, ધારો કે ભગવાન કરે હવને હો વરના, પણ કોઈનો દેહાંત થાય તો ભંડારો ઇત્યાદિ જે છે એ કરવો પડે, સમજી લ્યો. પણ આ જે દિવ્ય દરબાર છે એવું નથી કે ન કરે તો કઈ આભ તૂટી પડે, એ પછી પણ થઈ શકે. જ્યારે હાલાત સામાન્ય થઈ જાય ત્યારે દિવ્ય દરબાર યોજી શકાય. એટલે પ્રાસંગિકતાને લાગે વળગે ત્યાં સુધી આ કદાચ ટાળે તો વાંધો નથી. અને એનું ગુજરાતી કોઈએ એવું ન કરવું જોઈએ કે આ વિરોધને કારણે આ ટાળી દીધું, એવું કઈ છે નહીં. વિરોધ તો થયા કરે. દુનિયામાં નરેન્દ્ર મોદીનો વિરોધ થાય છે, ટ્રમ્પનો થાય છે, મોરારી બાપુનો થાય છે, રમેશભાઈ ઓઝાને ટીકા કરવા વાળા કરે છે. જે લોકો કાંઈ ન કરી શકે એની ટીકા ચોક્કસ કરી શકે. એટલે પ્રાસંગિકતા એવી છે, તમારી જાણ ખાતર, કે કદાચ ડીઝલ પેટ્રોલનો ધુમાડો ઓછો, કારણ કે બાબા બાગેશ્વર એટલી મોટી એ સ્વાભાવિક છે, જેવું છે આઇકોનિક રીતે, અને લોકો એને સાંભળવાના સૌરાષ્ટ્ર, તો એ સ્વાભાવિક ડીઝલ પેટ્રોલનો એટલે ઈ ન થાય એટલા માટે થઈને હાલ તુરત ઈ ખાળી નાખે. એક તો ઈ પણ છે, બીજું તડકો પણ ભયંકર છે. અત્યારે 42-43 ડિગ્રી એ અત્યારે તાપમાન ચાલી રહ્યું છે. રાજ્ય સરકારને શાળા સંચાલકોનું મંડળ છે, એને કીધું કે 8 જૂનનું વેકેશન છે એ 18 જૂન સુધી લંબાવો. રાજકોટ વાળા એમાં જુદા છે. રાજકોટ વાળાએ ના પાડી કે ના, એ કોરોના ટાઈમમાં બધા આવું કરેલું, વર્ક ફ્રોમ હોમ, તો એમાં બધું ડખે ચડી ગયું હતું, બરાબર થતું નથી, એ જુદી વાત છે. પણ એક ગરમીનો પણ એક વિભાગ છે અત્યારે અસર કરે એવો. હવે આવા લાખો લોકો બાબા બાગેશ્વર, જોકે એ તો રાતનો દરબાર હોય છે, રાતના હોય છે એટલે ગરમીનો પ્રભાવ થોડો ઓછો હોય,
પણ એના કરતા અત્યારે સિચ્યુએશન એવી છે જ્યારે સ્વયં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા ચીફ મિનિસ્ટર કે હર્ષભાઈ સંઘવીથી માંડીને જેટલા પણ લોકો કહે છે કે બને ત્યાં સુધી વર્ક ફ્રોમ હોમ કરો, ડીઝલ પેટ્રોલ લે છે એનું બચત કરો, પછી કાર પુલિંગ એટલે એક જ કારમાં 3-4 જણા જઈ શકે તો જાઓ, વ્યક્તિગત કારમાં એક જાઓ એવું ન કરો, વગેરે વગેરે કરકસરના પગલા. તો ઈ પેલો વિભાગ છે બાબા બાગેશ્વરનો કે ઈ દ્રષ્ટિએ જો કોઈ કહેતું હોય તો ઈ દિવ્ય દરબાર હાલ તુરંત ખાળવા યોગ્ય છે. આ એક વાત. હવે જેની ચર્ચા તમે ઉપાડી છે ને મુદ્દો અત્યારે સળગે છે એની વાત કરું કે કોઈ પણ ભાઈ પરસોત્તમભાઈ પીપળિયા હોય, જાથાવાળા ભાઈ જયંત પંડ્યા હોય કે જ્યોતિર્નાથજી બાપુ હોય, એને પણ પોતાનો મત વ્યક્ત કરવાનો અધિકાર ખરો, એમાં ના નહીં. મને શોલે ફિલ્મ સારું લાગે તો હું કહું સારું લાગે, કોકને મારધાડ વાળું છે ન ગમે તો ના પાડે. પણ એનો અર્થ એમ નહીં કે શોલે ફિલ્મ જ્યાં લાગે ત્યાં તમે ત્યાં દરોડો પાડો ને આંદોલન કરો ને, એવું ન હોય. એવી રીતે દિવ્ય દરબાર છે અંધશ્રદ્ધા ફેલાવે છે એવું પરસોત્તમભાઈ પીપળિયા કે જયંતભાઈ પંડ્યા માનતા હોય, જેને 1 કરોડનું તો ઇનામ જાહેર કર્યું છે જયંતભાઈ પંડ્યાએ, કે જો ચમત્કાર સાબિત કરી દે તો હું 1 કરોડ રૂપિયા આપું. એ બરાબર છે. હવે એ વાત બાગેશ્વરજી ઉપર છોડવાની, ધીરેન્દ્ર શાસ્ત્રી ઉપર છોડવાની કે ઈ ઓફર સ્વીકારે છે કે કેમ વગેરે વગેરે, એ એક ડિબેટનો વિષય છે. પણ દિવ્ય દરબારમાં અમારા માણસોને મોકલશું, અમે ધબધબાટી બોલાવશું ને એમાં એ વસ્તુ ખોટી. એનું કારણ એ છે મયુરભાઈ, આપની જાણ ખાતર આપણે અનેક સ્થળે એવા સંમેલનો થતા હોય જ્યાં સાધુ સંતો મહાન લોકો બોલતા હોય છે કે સનાતન ધર્મને જો ટકાવવો હોય તો આપણે જ્ઞાતિ, જાતિ, વર્ગ કે પ્રદેશ કે વાયા મીડિયા બધું જ આપણે ગુમાવવું પડે, એ બધાને વિસારી દેવું પડે. આપણે બધા સનાતનીઓ જે છે એને એક થવું પડે. હવે એમાં બાગેશ્વરજી અંધશ્રદ્ધા ફેલાવે છે કે મોરારી બાપુ કથા કરે છે સારી છે કે નહીં, જિજ્ઞેશ દાદાથી બોલવામાં ભૂલ થઈ ગઈ, રમેશભાઈ ઓઝા ભાગવત કરે છે તો રામાયણ કેમ નથી કરતા. એમ તમે અલગ અલગ મુદ્દે જો તમે તૂટી પડો તો આ સનાતન સંસ્કૃતિ જે છે એને હાનિ છે, અને બીજું એ દેશ માટે ખતરો છે. પછી પરસોત્તમભાઈ હોય કે ભાઈ આપણા જયંતભાઈ હોય કે ભલા માણસ, તમે તમારો મત વ્યક્ત કરી શકો, તમારું સર્ટિફિકેટ નથી જોતું કોઈને ને. એવું છે કોઈ ઉદ્યોગ સ્થાપવો હોય તો પર્યાવરણનું સર્ટિફિકેટ આવશ્યક છે, એના નોર્મ્સ પાળવા જરૂરી છે. એમ કોઈએ દરબાર ભરવો તો પરસોત્તમભાઈ નું સર્ટિફિકેટ, જયંતભાઈ પંડ્યાનું કે ભાઈ જ્યોતિર્નાથજી બાપુનું સર્ટિફિકેટ એવું તો જરૂરી નથી. અને જો એવું જ હોય તો મને તમે આ ત્રણેય વિભૂતિઓને કહો કે સત્તાધારમાં ભૂત ઉતારવાની પ્રથા વર્ષોથી ચાલે છે. જેને કહેવાતું ભૂત વળગ્યું હોય એને કોઈ એક વડલા પીપળાની નીચે લઈ જાય છે અને અમુક પ્રકારની વિધિ વિધાન કરે છે, વર્ષોથી કરે છે, વર્ષોથી. હવે જે સારા થઈ જાય છે થઈ જાય છે. તો ભલા માણસ કોઈને ક્યાંયથી પણ સાંત્વન મળતું હોય તો આપણે આપણો ઢઢિયો રાખવાનો કોઈ મતલબ નથી. અને રહી વાત તથાકથિત વિજ્ઞાનની, તો મયુરભાઈ વિજ્ઞાન પણ જ્યાં ટૂંકું પડે ત્યાંથી જ્ઞાન શરૂ થાય. આજ સુધીમાં કોઈ લેબોરેટરીની કોઈએ બાધા રાખી? હાલો, પાળિયાની રાખી, મેરડીમાંની રાખી, ચોટીલા રાખી, બાણેજ, કનકાન, તુલસીશ્યામ, સતાધાર, બધી દરેક જગ્યાએ જ્યાં જેની શ્રદ્ધા છે ત્યાં લોકોએ બાધા આખડી રાખી. કોઈએ સાંભળ્યું? નહીતર સાયન્ટિફિક પુરાવો છે ને, લેબોરેટરીમાં તો નક્કી છે ને તમારા શરીરની ભીતરમાં કેટલી નસિકાઓ, નસ છે થી માંડીને કેટલા હાડ, ચામડા, ક્યાં પાસળા, ક્યાં હૃદય, ધમની, કિડની, બધી જ ખબર છે. બરાબર? તો કોઈએ બાધા રાખી આજ સુધીમાં કે હે ભગવાન, હું જો હાજો થઈ જાઉં તો આ લેબોરેટરીમાં હું 100 વખત લેબોરેટરીને પ્રદક્ષિણા કર્યું, સાંભળ્યું ક્યાંય? એટલે ભાઈ એ મશીનરીઝ છે. અને તમારી જાણ ખાતર મેં અનેક ટીવી ડિબેટ ચેનલમાં કીધું છે, હું આપને કહું, રાજકોટનો વિદ્યાનગર મેઇન રોડ નામનો જે વિસ્તાર છે, જે કેવળ ને કેવળ હોસ્પિટલો છે ત્યાં 5 સ્ટાર કક્ષાની, અને અડધી એબીસીડી રોકી લે એટલી ડિગ્રીધારી ત્યાં ડોક્ટરો છે. અડધી એબીસીડી રોકાઈ જાય એટલી તો ડિગ્રી છે નહીં. પણ કોઈ મરદનું ફાડ્યું લખી દે લ્યો કે કોઈ પણ રોગ એને નિર્મૂળ કરી દે. હું નિર્મૂળ
જે આયુર્વેદિક ભાષામાં નિરામય શબ્દ છે. નિરામય, રોગનું ન હોવું તે, રોગનું મટવું તે નહીં. રોગનું નો મટવું એ જુદી ઘટના છે, રોગનું ન હોવું તે જુદી ઘટના છે. નો હા, નિર્ભય, નિર્ભય નો ગુજરાતી શું છે? તમે ભયને પહોંચી વળો ઈ નહીં, ભયનું જ ન હોવું તે નિર્ભય. એવી રીતે જો કોઈ વૈજ્ઞાનિક એમ કહી શકે, દાખલા તરીકે કે કેન્સર થી માંડીને દુનિયા, આ કેન્સર ને ટીબી ને એ બધા તો જવા દ્યો. અમારા એક મિત્ર છે, મેં અનેક વખત કીધું છે એટલે કહું છું, એક હોથીભાઈ કરીને છે, રાજકોટમાં જ રહે છે, પોરબંદર અરે કુતિયાણાના છે, મેર હોથીભાઈ. શરદી થઈ છે, શરદી, મયુરભાઈ, ખાલી શરદી. જે મહેમાનની જેમ આવે ને એની જાણે હોય જાય, કાંઈ કરો નહીં તો 2-3 દિવસમાં શરદી આપોઆપ મટી જાય. વર્ષોથી પીડાય છે, શરદી એને છે, એલર્જી. પછી આ ડોક્ટરો શું કે કહે છે, આને તમારે ફલાણાની એલર્જી છે. પણ તો કાઢને કાકા, એલર્જી છે કે ફેલર્જી છે? કાઢી દે મરદનો દીકરો હોય તો. ઈ મારે બાનું ક્યાં જોઈએ છે? તમે સમજો, બાનું નથી જોતું મારે, રીઝન નથી જોતું મારે, રિઝલ્ટ જોઈએ છે. તો તમે કાઢી બતાવો એટલે જાન છૂટે. તમે તો વૈજ્ઞાનિક છુઓ. અચ્છા, બીજું, જે લોકો દરેક બાબતોમાં વૈજ્ઞાનિક અભિગમની વાત કરે છે, મને તમે કહો આપણા શરીરની અંદર શું છે, બધું જ ડોક્ટરોને ખબર તો છે, વિજ્ઞાનને ખબર છે. એમાં કોઈ વસ્તુ અજાણી તો છે નહીં. તો બનાવો એક મશીન અને એમાં ઘઉં નાખો, એમાં બાજરો નાખો, હળદર, મીઠું, ધાણા જીરું એ બધું નાખો, તેલનો તડકો કરો, બનાવો, હેઠેથી લોહીનું ટીપું પાડી દો એટલે જાન છૂટે. તમને જો વિજ્ઞાનને બધી ખબર તો છે. આપણે અહીંયા રોટલી ખાઈએ છીએ અને લોહી થાય છે ને, તો તમે બનાવી દો કે ભાઈ હાલો આ રોટલી જેટલું જ બધું રાસાયણિક એમાં નાખો, ઘઉં, બાજરો, તેલ, ગોળ, ઘી, મરચું, અથાણું, બધું જે તમારે નાખવું નાખો, નીચેથી એક તેલનું આ ભાઈ લોહીનું ટીપું પાડી દો. તમારાથી ભૂંજો પાપડ તો ભાંગતો નથી, ખાલી ડિગ્રી લઈને બેઠા ને ઉલ્લુ બનાવે. ખરેખર તો આ વિજ્ઞાનના નામે જે અંધશ્રદ્ધા ફેલાવે ને એની સામે ઓલું કરવાની જરૂર છે, આંદોલન. કારણ કે ત્યાં કરોડો રૂપિયાથી લોકો ખર્ચાય છે. તમે હોસ્પિટલમાં જાઓ અત્યારે, મયુરભાઈ, આપણે આ તો કોઈ કહેતું નથી, હોસ્પિટલમાં જઈને તમે તપાસ કરો, ત્યાં જે દર્દીઓ હોય છે આર્થિક રીતે તબાહ થઈ જાય, તોય પાછું વાત કરી નહીં, તમને લાશ કોથળામાં વીટીને આપી દે. અને પછી શું કે ભાઈ કોઈનું કઈ જીવાદોરી અમે થોડા હાંધી શકીએ, તો ભલામણા કઈક ફોડ તો પાડી હોત. ક્યાં નહીં મેળ પડે. 90 તમે જો ઘણા કેસમાં તમે જો દર્દમાં શું કે આનો કોઈ ઈલાજ નથી, આનો કોઈ ઈલાજ નથી. તો જયારે તમારી પાસે કોઈ ઈલાજ નથી અને કોઈ બાવા, સાધુ, સંત, ધાર્મિક સ્થાન, આસ્થાનું સ્થળ, એમાંથી ક્યાંય કોઈ પણ રીતે એને જો રાહત મળતી હોય તો એમાં આપણને વાંધો શું? મને તો ઈ થાય. તમે વેરાન રણમાં હાલ્યા જાઓ મયુરભાઈ, તમને તરસ લાગી છે, પાણી સિવાય તરસ તો છીપે નહીં. ઓકે, પાણી જ જોઈએ તો જ મેળ પડે એમ છે. પણ એવામાં તમને વડલા જેવું વૃક્ષ મળી જાય, છાંયો, તો પણ તમે જીવી જાવ છો ને. ભલે પાણી નથી, છાંયો છે એ પાણી નથી, પ્રવાહી તો છે નહીં, તમને ઘૂંટડો, છાંયાનો ઘૂંટડો નથી ભરાતો. પણ માણસ જો તડકામાં બેભાન થવાની હાલતમાં હોય અને એને કમસે કમ શીતળ છાંયો મળી જાય તો પણ એ 2 કલાક વધુ ટકી જાય. તો આ જે સંતો, મહંતો, ધાર્મિક સ્થળોથી માંડીને બધી જે કેટલી વાતો છે એ બધી છાયા જેવી છે કે માણસને કોઈ પણ ભોગે. અત્યારે આ ફાસ્ટ ફૂડનો યુગ છે, ઇન્ટરનેટ વાળો યુગ છે, મનમાં એટલી આપાધાપી હાલતી હોય છે લોકોની, કોઈનું મન સ્થિર રહેતું નથી. એટલે માણસને ક્યાંકથી પણ જો સાતા મળતી હોય તો એમ માને છે કે આ બહુ સારી વાત છે. તો એમાં તમારે વૈજ્ઞાનિક અભિગમ છે ને અંધશ્રદ્ધા છે એવું કરીને ડખોળે. હા, તમે બોલો ખરા, તમે લખો, પ્રેસ નોટ આપો, નિવેદન આપો, ઇન્ટરવ્યુ આપો, કોઈ વાંધો નથી, તમને અધિકાર છે તમારી વાત રજૂ કરવાનો. પણ જેટલા લોકો ન્યા જાય છે એ બધા મૂર્ખ છે ને તમારા બધામાં 3-4 જણામાં બુદ્ધિ છે એવું તો માનવું એ બરાબર નહીં ને. તમે સમજો, લાખો લોકો આવે છે એ બધામાં અક્કલનો છાંટો નથી, તમે જ બુદ્ધિશાળી એવું હોય ક્યાંય? અને બુદ્ધિશાળી હોય તોય ભલે, પણ તમને એવો કોઈ અધિકાર ખરો કે તમે બીજાને ત્યાં દરોડા પાડો અથવા તો બીજાનું તમે ના પાડીને એના કાર્યક્રમ ખોરવવાની કોશિશ કરો? એવો કોઈ અધિકાર ખરો? માની લો કે બાબા બાગેશ્વર અથવા તો ધીરેન્દ્ર શાસ્ત્રીજી ન માની લો કે એ કાળા ધોળા કરે છે, મેલી વિદ્યા કરે છે, એવું એનો આક્ષેપ છે.
પણ તો પછી કરો FIR. કોક તો છેતરાયેલું હોવું જોઈએ ને. તમે શું કામ ઠેકો લઈને બેસો? જેને લાભ ન મળ્યો હોય, જેને એમ લાગ્યું હોય કે હું છેતરાણો છું, એને કયો ફરિયાદ કરે. હવે એક ફરિયાદ તો કોઈ કરતું નથી. બધાને સાતા વળે છે તો આપણને વાંધો શું? અને મયુરભાઈ, તમારી જાણ ખાતર, ચોટીલા, કનકાઈ, બાણેજ થી માંડી તુલસીશ્યામ, આ સતાધાર, પરબ વાવડી, આ બધા જેટલા સ્થળો છે, તમે જાઓ કે આપણે બધા ત્યાં શ્રદ્ધા, આપણે સાળંગપુર હનુમાન ત્યાં જઈએ છીએ તો હું ત્યાં રૂબરૂ ભગવાન મળે છે, મને બોલાવે છે કે આવો આવો જગદીશભાઈ કઈ કામ કરજો તો કેજો. એવું કોઈ બોલે છે ભગવાન? કેવળ શ્રદ્ધા સિવાય શું છે? તો સરકારે પણ ત્યાં સુધી રોડ બનાવ્યા, રસ્તા બનાવ્યા, લાઇટો મૂકી, બસ મૂકી, યાત્રા સ્થાન બનાવ્યું, ધર્મશાળાઓ બનાવી, ગેસ્ટ હાઉસ બનાવ્યા. શું કામ બનાવ્યા? ને તો ન કે સરકાર કે આ અંધશ્રદ્ધા છે, આ ડિંડક બંધ કરો. એટલે ભાઈ, તમારા કહેવાથી કઈ નથી આવતું. જગતમાં દરેક પ્રકારનું આશ્વાસન હોય છે, ને આશ્વાસન ઘણી વખત જીવાડી દેતું હોય છે. સાળંગપુર હનુમાનજી નું મંદિર છે ને, સાળંગપુરમાં, ત્યાં પણ મયુરભાઈ, ભૂત પ્રેત જેને વળગ્યું હોવાનું કહેવાય, એની પણ ત્યાં એક સાંકેતિક વિધિ થાય છે. કરો લ્યો ન્યાય નો વિરોધ. આમાં એવું છે, નબળી ગા ને જાજી બગા. નબળી ગા આમાં શું છે? તમે મોટા માણસનો વિરોધ કરો. હું આગળ નરેન્દ્ર મોદી કે અમિત શાહ ની વિરુદ્ધમાં બોલું ને, એટલે મારું અત્યારનું જે કદ હોય ને, એના કરતા થોડુંક અપગ્રેડ થઈ જાય. પછી હેરાન થાવ કે ઈ જુદી વાત છે, પણ તમે અપગ્રેડ કરવું હોય ને તો આવું છે, મોતને બાંધો તો તાવ આવે. એટલે તમારી જાણ ખાતર, આ જે સ્થિતિ જે છે, એમાં અત્યારની આ પરિસ્થિતિમાં કોઈ પણ માણસ કહે કે હિન્દુ ધર્મનું કાંઈ પણ થાય એટલે બધા આવી રીતે પોદળામાં હાથીકો નાખીને કે આ પોદળો મારો. એટલે ભાઈ, તમારું જ્ઞાન લાગ છે ને. સુદામાની દીકરી છે ને, અરે સુદામાની પત્ની, સુદામાની પત્નીને સુદામા જયારે જઈ આવ્યા કૃષ્ણ ભગવાન દ્વારિકા, પછી એને કીધું, ઓહો, મારો મિત્ર કૃષ્ણ કેવો છે, રાજા રજવાડા, દાસ દાસ્યુ, નોકર ચાકર, ગાડી એટલે બંગલા, સોનાના આમ તેમ બધું વર્ણન કરે. આવો મહાપ્રતાપી ફલાણું ઢીકણું. સુદામાના દીકરીએ, અરે સોરી, એના પત્નીએ શું કીધું ખબર છે સુદામાને? કે રે જ્ઞાન મને ગમતું નથી રઘુરાયજી, રે જ્ઞાન મને ગમતું નથી રઘુરાયજી, રે લાવો અન્ન રૂવે બાળ લાગુ પાયજી રે. ભાઈ, તમારા જ્ઞાનનું મારે કાંઈ કચરો છે, મારે કાંઈ જોતું નથી. આ છોકરા રડે છે, લાવો અન્ન, ક્યાંક રોટલાનું કરો તો મેળ પડે. એમાં વૈજ્ઞાનિક અભિગમ વાળા અથવા તો બહુ જ બુદ્ધિવાદી લોકો, એ લોકો જયારે પોતાનો મત વ્યક્ત કરે તો મેં વારંવાર કીધું એમ કે મત એને શાલીન ભાષામાં ભલે વ્યક્ત કરે કે ભાઈ અમે એમ માનીએ છીએ કે બાગેશ્વર દાદા છે અંધશ્રદ્ધા ફેલાવે છે. માનો, કઈ વાંધો નહીં, એમાં ક્યાં વાંધો છે? પણ અમે 50 માણા અમારા નાખશું, દરોડા પાડશું ને, અથવા તો આ કરે છે તો ફલાણું બહુ ખરાબ છે ને, ઈ તમે જે કરો છો એ ખોટું. કારણ કે તમે સનાતન ધર્મનો તમને કોઈએ ઠેકો આપ્યો નથી. તમને અંધશ્રદ્ધા નિવારણનો કોઈએ બંધારણીય રીતે નથી કીધું. તમે એક સંસ્થા ચલાવો છો, જુદી વાત છે. એમ તો રાજકોટમાં બોલબાલા છે, એ બધાને જમાડે છે, ગરીબ ગુરબાને, બરાબર. એટલે એનો અર્થ એમ નથી કે સરકારને કહી દે તમારી અનાજ યોજના છે, રેશનિંગ કાર્ડ વાળી છે, ખરાબ છે ને ખોટી છે. એવું ન હોય. જ્યાં કોઈ જ્યાં ન પહોંચે કવિ, જ્યાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે અનુભવી ને કવિ, એમ જે કહેવામાં આવે છે ને, એના જેવી વાતો છે કે કેટલીક બાબતો મયુરભાઈ આપણાથી પર હોય છે, આપણા કંટ્રોલમાં નથી હોતી. ત્યારે આવા જે આસ્થા સ્થાનકો જે છે, એમાંથી લોકોને થોડી સાતા મળે. બાબા બાગેશ્વર બે ઘડી માની લો કે આ જે પરચા કાઢે છે ને બધાનું કહી દે છે ભવિષ્ય. મને તમે સમજાવો મયુરભાઈ, જ્યોતિષ નામનું શાસ્ત્ર છે શું? તમારી હથેળી જોઈને કહી દે છે ને તમને કેવું દરદ છે ને શું છે ને શું નહીં. તો પછી એ તમે અંધશ્રદ્ધામાં કરી નાખો. હાલો, તમારી જાણ બાબા બાગેશ્વર જે છે એ આ પરચા કાઢે અથવા તો કોઈનું ભવિષ્ય બતાવે, એ શું હોઈ શકે? હું એમ કઉ છું, ઈ બાને પણ લાખો લોકો ભેગા થાય અને એને કારણે કેટલાક દાતાઓ જે છે એને એમ લાગે કે મને વાઇલ્ડ
એટલે મોટામાં મોટું ઓડિયન્સ કમસે કમ મળી રહે છે અથવા એની વાહવા થાય છે. એ 5-50 લાખ રૂપિયા નોંધાવે છે. એને કારણે કેટલાય સત્કાર્યો સામાજિક કાર્યો થઈ રહ્યા છે. બાબા બાગેશ્વર ગરીબ દીકરીઓના સમૂહ લગ્ન મફતમાં કરાવે છે. અન્નપૂર્ણા નામનું રસોડું ચલાવે છે અને આશ્રમમાં મધ્યપ્રદેશમાં. પછી એને એક કેન્સર હોસ્પિટલ બનાવી છે, બાગેશ્વર ધામ કેન્સર હોસ્પિટલ એન્ડ મેડિકલ એન્ડ રિસર્ચ સાયન્સ રિસર્ચ નામની. ટૂંકમાં કેન્સરની એક હોસ્પિટલ તેઓ બનાવી રહ્યા છે, જ્યાં કેવળ મફત બધી સારવાર મળવાની છે. એ ગૌ સેવા માટે ગૌશાળા પણ ચલાવે છે. અને એને તો ઝુંબેશ ઉપાડી, ખાલી ગૌશાળા નહીં, પ્રત્યેક હિન્દુ જેની પાસે પોસાય એવી વ્યવસ્થા હોય, એક હિન્દુ દીઠ એક ગાય પાળો તો આ પાપમાંથી આળહી જાય. જે અત્યારે દુનિયાભરમાં માંસાહારનું પ્રમાણ વધી ગયું છે ને આપણે જેને 33 કરોડ દેવતા જેના વાસ હોવાનું માનીએ છીએ, એવી આપણી ગાય માતાની કતલ અટકે ને પાપમાંથી ઉગરી જઈએ. આને વૈદિક ગુરુકુળ પણ સ્થાપ્યા છે, જ્યાં આપણે અત્યારે બાકી બધું જ છે આખા ભારતમાં. સોને કી ચિડિયા થી હે વો રહેગી. આપણું ભારત સોને કી ચિડિયા થઈ ગયું છે અત્યારે. આમ તમે જુઓ તો બાકી બધી રીતે બરાબર છે. પ્રોબ્લેમ શું છે? આપણામાં આપણી જે ભાતીગળ સંસ્કૃતિ હતી એનાથી આપણે વિપરીત થઈ ગયા. આપણું સંયુક્ત પરિવાર, આટલામાં વિનય, વિવેક, શીલ, ચારિત્ર, આપણામાં સંયમ, નિયમ, એ બધી બાબત જેને નચિકેતા યુવાન કહેવાય. વૈદિક ગુરુકુળોમાંથી એક શિક્ષા મળતી હતી, એમાંથી આપણે જે સેલ્ફ ફાઇનાન્સ તરફ વયા ગયા ખાનગી શાળાઓમાં, અને આપણે બધું આ સત્યાનાશને આરે આવીને ઉભા. એવી વૈદિક ગુરુકુળ પણ બાબા બાગેશ્વર ચલાવે છે. અને વ્યસન મુક્તિનું પણ તેઓ શ્રી એક ઝુંબેશ ચલાવી રહ્યા છે હવે. અને સામાજિક સમરસતાની પણ. હવે તમે વિચાર કરો, ઈ પરચા કાઢે કે જ્યોતિષના કઈક તમારી કે મારી ભાષામાં એમ કે હાલો ગતકડા તો ગતકડા, પણ કોઈને લૂંટી નથી લેતા, ખૂણામાં નથી બેસાડતા, અંદર ખાને. જેમ અહીંયા આપણે તમારી જાણ ખાતર મયુરભાઈ, રાજકોટ સૌરાષ્ટ્રમાં એક સિસ્ટમ છે ખબર ને, પેલા થતી, હવે તો થોડુંક ઓછું થઈ ગયું, કે નિદાન કેમ્પો લખ્યું હોય શું, નિઃશુલ્ક નિદાન કેમ્પ. એટલે બધા મફત શબ્દ છે એટલે બિચારાને બધાને એમ થાય કે આપણે હાલો ને નક્કી કરી આવીએ, જે દર્દ હોય મફત છે ને. પણ ઈ શું હોય? બુદ્ધિપૂર્વક આયોજન હોય. અમુક જગ્યાએ વાત કરું છું, બધી જગ્યાએ નહીં. એ નિઃશુલ્ક નિદાન કેમ્પો કેટલાક પ્રોફેશનલ ડોક્ટર્સ જે હોય છે એને બુદ્ધિપૂર્વક આયોજન કર્યું હોય. હવે મને જોઈ લે તપાસીને, એમ કે તમારા હૃદયમાં ડખો છે, તો પછી બસ ઈ નિઃશુલ્ક માન લ્યો. પછી એની સારવાર મારી પાસે આવો એટલે હું નિઃશુલ્ક આમાં વસૂલી લઉં. એટલે ઘરાક બાંધવાની પ્રથા એ નિદાન કેમ મોટા ભાગે થતા. હવે એમાંથી કેટલીક ઓછી થઈ ગઈ, કારણ કે હવે સામાજિક સેવા કરનારી સંસ્થાઓ વધી ગઈ છે, દાતાઓ પણ ઉદાર હાથે દાન આપે છે, એટલે હવે એમાં થોડોક ફેરફાર થયો છે. પણ પેલા આવું બહુ ચાલતું નિઃશુલ્ક. એવી રીતે આ બધા જે વિજ્ઞાનના નામે, જે અંધશ્રદ્ધાના નામે જે લોકો વિરોધ ફેલાવે છે, એ પોતાની જાતને વ્યાપ્ત કરે છે, મોટા વિશાળ બનાવે છે. એથી વિશેષ કશું નહીં. અત્યારે આખા દેશમાં સનાતન એકતાની જરૂર છે. એનો અર્થ હું જરાય એમ નથી કરતો કે કોઈ ધૂતે એને ધૂતાવા દેવું. આ જયંત પંડ્યા કામ કરે છે એવું પરસોત્તમભાઈ પીપળિયા નથી કરતા. જયંત પંડ્યા શું કરે છે? ત્યાં જાય છે જીવના જોખમે, અને એ લોકોને પકડે છે ને. પકડે છે, છાપામાં આવે. કોઈ છાપા ના પાડી કે નથી લેવું, બધા છાપામાં આવે છે ને, ભરીને છપાય છે ને. એનો અર્થ શું છે? કે તમારી કાર્યને લોકો સરાહે છે, તો સારી વાત છે. પણ હવે અમે કરીએ ઈ જ સાચું, તમે કરો ખોટું, ઈ ધંધો ખોટો. દરેકને પોતીકી રીતે આશ્વાસન મેળવવાનો અધિકાર છે. જેમ તમને તમારો મત વ્યક્ત કરવાનો અધિકાર છે, મને દાખલા તરીકે હું છું, ફોર એક્ઝામ્પલ, મને બે ઘડી એમ લાગતું હોય કે મારા જીવનની આપાધાપી જેટલી છે, હું બાબા બાગેશ્વરના દર્શન કરું, અથવા તો એનો દિવ્ય દરબારમાં જાઉં, અથવા તો એની હનુમંત કથા સાંભળું, તો મને સારું લાગે છે. તો તમને વાંધો શું હોવો જોઈએ? મને એમ થાય. એ તમારો તો વિષય નથી, મેં તમારી પાસે કઈ લીધું નથી, તમે મારા કોઈ બોસ નથી, તમે મારા કોઈ કોન્ટ્રાક્ટર નથી. ભાઈ મારી ઈચ્છા છે. કેટલાય લોકો તમે જુઓ, મેરડી માંથી માંડીને સુરાપુરા દાદાને ખાંભીઓની પૂજા નથી કરતા, એની માન્યતા છે. તો એમાં ખોટું શું છે? ભલે કરે, એને મોજ આવવી જોઈએ, એને સાટા વળવી જોઈએ. એમાં ક્યાંય સીધી રીતે ક્યાંય ધતિંગ ધુતારા જેવું સીધી રીતે ચાલતું હોય તો તમે એમાં કરો. ને બીજું, એ પોલીસને કરવા દો. આપણે જ્યાં બંધારણ બાબા સાહેબ આંબેડકરે રચના કરી જ છે, એમાં છે પોલીસ. તમે એના થ્રુ કાર્યવાહી કરાવો.
જેમ ભાઈ જયંતભાઈ લઈ જાય છે ને, પોલીસને સાથે રાખે છે ને, તો તમે એને કયો. બાકી તમે ખાલી ખાલી બોલીને કોઈ મોટું આયોજન થતું હોય, લાખો કરોડો લોકો એને સાંભળતા, કોઈ મૂર્ખ તો નથી. આપણે આપણા ઘરની બારીના પડદા બદલાવી નથી શકતા, અને ઓલા લોકો આખું એટમોસ્ફિયર બદલાવે તો કાંઈક તો હશે ને. એટલે આમાં એવું છે મયુરભાઈ, હું એમ કહું કે હું તેંડુલકરને ક્રિકેટર માનતો નથી, હું લતા મંગેશકરને ગાયિકા સ્વર કિન્નરી માનતો નથી. તો મારું આવે હું, મને કયો. તું ન માનતો ગોળ્યું ભૂલ જાવ ગોદડું ઓઢીને, ઓલા છે એ તો છે. એમ આપણે વડે વડના લોકો બોલે તો બાબા બાગેશ્વર વિશે મોરારી બાપુ, રમેશ ઓઝા, જિગ્નેશ દાદા કે ઇત્યાદિ જે કોઈ મહાન લોકો એ કદાચ બોલે ને તો હજી સમજી શકાય. હવે તમે આવી સ્થિતિમાં, હવે આપણી કોઈ વેલ્યુ એટલે કે આપણે આપણા લેવલમાં છીએ. હવે હું અહીંથી એમ માનું કે હું નેલ્સન માંડેલાને વિશ્વ વિભૂતિ ન માનું તો મારું શું આવે, મને કયો દી. હું મહાત્મા ગાંધીને મહાત્મા નથી માનતો, થયું ન માનતો, બીજું હું. આપણે વામણા છીએ એમ. જો આમાં એવું છે, ઘણી વખત ઓલા હરીન્દ્ર દવે કે ને કે કોઈની ઉપકાર કે મદદ ઓછી હોતી નથી, આપણી ઈચ્છા વધારે પડતી હોય છે. આપણે અપેક્ષા બહુ કરતા હોઈએ છીએ, બાકી ઈ તો એની રીતે જ વરસતા હોય. એવી રીતે કોઈ પણ પીપળિયાજી, મેં કીધું ને એમ, ત્રણેય સન્માનીય છે. જ્યોતિર્નાથજી બાપુ પણ મારે તો, હું તો એને વંદન કરું છું આપની જાણ ખાતર. અને બિલકુલ એ વૈજ્ઞાનિક અભિગમથી ચાલે એવા છે. કેટલાય એવા સાંપ્રદાયિક જે ડખા થયા, એમાં જ્યોતિર્નાથજી બાપુ જેવું કોઈએ તમારી જાણ કે વિરોધ કર્યો નથી. એને બે ધડક રીતે બધી વાત કરી છે, એમાં કોઈ સંશય નથી. એ કોર્ટ સુધી ગયા છે, અમુક વિવાદોમાં તો કોર્ટ સુધી ગયા છે સનાતન ધર્મને ટકાવવા માટે. તો આવા ત્રણેય વિજ્ઞાન, જે વિજ્ઞાનને માનનારા અથવા તો વૈજ્ઞાનિક અભિગમ ધરાવનારા ત્રણ હોય કે એની પાછળ આવા કેટલાય હોય, એ બધાને હું એમ કઉ છું કે ભલા માણસ, તમે જરા શાલીન ભાષામાં તમારો વિરોધ 100% વ્યક્ત કરો, કાંઈ વાંધો નથી. પણ ડિસકન્સ્ટ્રક્શન કામ, તોડી નાખવાનું કામ જે છે એ સરવાળે આખા સનાતન ધર્મને હાનિ પહોંચાડે એમ છે. એટલે આપણું કયું આપણા છોકરા માનતા નથી, તમે ગામ આખાને સલાહ દેવા માંડો, એ બરાબર નહીં. તમે વ્યક્ત કરી દો તમારો વિચાર કે હું એમ માનું છું, ધેટ્સ ઓલ. એમ તો મેં દક્ષિણ આફ્રિકા નથી જોયું, એટલે દક્ષિણ આફ્રિકા હોય નહીં એવું હોય, એ તો છે, મેં નથી જોયું. એમ કેટલીક વખત આપણે ટૂંકા પડીએ એટલે બીજાને લીટી એમ ન માનવું કે બીજામાં કઈ દમ ન હોય. આજે બાબા બાગેશ્વર એ ચમત્કાર કરે યા ગમે એ કરે, એને જે સામ્રાજ્ય ખડ્યું કર્યું છે, કરી જો તમે, લ્યો હાલો, તમને છૂટ. કોઈએ સ્ટે તો નથી લીધી કે ભાઈ હવેથી કોઈએ બાબા બાગેશ્વર ન થવું, એવો સ્ટે છે નહીં. બની જાવ તમે પણ, કમળ કુંડલ નીકળી પડો અને બનાવો આવી રીતે તમારા સદસ્યો, લ્યો તો હું તમને માનું. એટલે આપણાથી ભૂંજો પાપડ ભાંગતો નથી, અને ગામને આપણે એમ કહીએ તમે આ રેવાજી ક્યાંથી હાલે. એટલે આખો વિવાદ જે છે મારી દ્રષ્ટિએ એ અતિશયોક્તિ ભર્યો છે. તમારી જાણ ખાતર મયુરભાઈ, ભગવદ ગીતાના 3જા અધ્યાયનો 35મો શ્લોક છે. 3જા અધ્યાયનો 35મો શ્લોક છે. શ્રેયાન સ્વધર્મો વિગુણ, શ્રેયાન સ્વધર્મો વિગુણ, પરધર્માસ્તવનું નિષ્ઠાત, સ્વધર્મે નિધનમ શ્રેય, પરધર્મો ભયાવહ. પોતાના ધર્મ કાજે અથવા તો ધર્મ માર્ગમાં જો મૃત્યુ થાય ને, એ પણ શ્રેષ્ઠ છે. પરમો બીજાના ધર્મમાં કે બીજી રીતે થાય, એ ભયાવહ. ગીતાજીમાં લખ્યું છે. હવે ગીતાજીને ભાઈ જ્યોતિર્નાથજી બાપુ માનશે કે નહીં, પરસોત્તમભાઈ પીપળિયા માનશે કે નહીં, ગીતાજી તો મેન તમે નથી લખી, ભગવાન કૃષ્ણ એ સ્વયં એના મુખેથી બોલ્યા છે. એમાં લખ્યું છે કે સ્વધર્મનું રક્ષણ કરવા માટે તેને કદાચ નિધન થઈ જાય, એટલે કે મૃત્યુ થઈ જાય, તો પણ એ પતિ પાવન ગણાશે. તો ભલા માણસ, તમે આટલા વિદ્વાન માણસો આ રવાડે એને કે ક્યાં ચડી ગયા કે બાબા બાગેશ્વર છે, અંધશ્રદ્ધા. ભાઈ અંધશ્રદ્ધાનું ગુજરાતી તમે કરો ને, તમે હુ આર યુ, તમે કોણ છો? તમારી પાસે બાબા સાહેબ આંબેડકરના બંધારણની રીતે કોઈ હોદ્દો છે ખરો કે તમે તમારા સર્ટિફિકેટ હોય તો એ અંધશ્રદ્ધા નહીં, તમારું સર્ટિફિકેટ હોય તો શ્રદ્ધા, એવું છે તો ઓકે. જેમ કોઈ ઉદ્યોગ સ્થાપવો હોય અને આપણે એને પર્યાવરણની મંજૂરી લેવી પડે, એમ તમારી મંજૂરી લઈને જ આ થવાનું હોય તો તમે સાચા. એટલે ભાઈ તમે નથી માનતા તો એમ તો આપણે ક્યાં કુરાન વાંચીએ છીએ? હાલો મને બતાવો તો તમે કયો જી લ્યો કુરાન ખરાબ છે એમ કયો જી? કા નથી કેતા?
એટલે ભાઈ એનો વર્ગ છે. કોઈ બાઇબલ નો માને છે, કોઈ કુરાનમાં માને છે, કોઈ ગીતા ને ભાગવતમાં માને છે. દરેકનું પોતીકું હોય છે યાર. એટલે તમે કોઈની લાગણીની સાથે છંછેડો અથવા લાગણીની સાથે કુચેષ્ટા કરો, મારી દ્રષ્ટિએ ઉચિત નથી. દરેકને જે માનવું એ માને. એ બાબા બાગેશ્વર જે છે આવે પરચા કાઢે કે જ્યોતિષી બનાવે કે કોઈના ભવિષ્ય એ વેતા કરે હશે ભાઈ, માનનારો વર્ગ બહુ મોટો છે. તો પરસોત્તમભાઈ પીપળિયાની સભાઓમાં લાખો લોકો ઉમટી ન જાય અને પરમ પૂજ્ય પરસોત્તમભાઈ પીપળિયા કે પરમ પૂજ્ય જયંતભાઈ પંડ્યા એવું ન કે, એવું નથી. તમારો મત છે એને માનનારો જે વર્ગ છે કે છે કે વાત ઠીક છે તો ભલે હોય કરો. બાજુમાં મેં તો કીધું બાબા બાગેશ્વરની બાજુમાં એક સ્ટોલ નાખો બંને ભાઈઓ, અને સ્ટોલ નાખીને કયો કે ભાઈ અહીંયા સાંભળવા જાતે ને આ બોગસ છે એના કરતા અમને સાંભળો. હવે તમે જીતી જાવ તો તમારું વાહ વાહ. હવે આપણું ભાઈ તમે જાણો છો એમ આપણું કોઈ હરામ બરોબર કોઈ સાંભળવા ખુશી હોય તો તમે લઈ દઈને માથે ચડી બેહો ઈ બરાબર નથી. મેં જે શરૂઆતમાં કીધું તેમ કે મને રીંગણા ભાવે એટલે તમે ભીંડાનું શાક કરો ઈ ખોટું, ઈ ન માનાય. અહીંના બ્રાહ્મણો તો નાયા વગર ખાતા નથી, ત્રિકાળ સંધ્યા કર્યા વગર હાલતા નથી, એવો આપણા શાસ્ત્રમાં ઉલ્લેખ છે. દક્ષિણમાં તો માછલાય ખાય છે. લ્યો હાલો, તો આપણે એને બ્રાહ્મણ ન માનવા? એટલે એવું ન હોય ભાઈ સાહેબ. તમારે તમારું દિમાગ કે તમારી વિચાર શક્તિ ક્ષીણ કે ક્ષણભંગુર કે ટૂંકી છે એટલે આખું વિશ્વને તમારી ફૂટપટ્ટીથી માપવા બેહો તો ના હાલે. વામન અવતાર ભગવાને ધારણ કર્યો તો શું થયેલું? અઢી ડગલામાં બધું માપી લીધું, કારણ કે તમારી ફૂટપટ્ટી ટૂંકી હતી, વામન અવતાર ટૂંકો નતો. એવી રીતે તમારી જાણ ખાતર કેટલાક આ બધી વાતો સેન્સિટિવ હોવાને કારણે કહું છું. મેં તમને બે વિભાગમાં આની છણાવટ કરી. એક પ્રાસંગિક, એમાં એ બિલકુલ સાચા કે ભાઈ પેટ્રોલ ડીઝલ નો ધુમાડો અત્યારે ઓછો થાય તો વધુ સારું, તો ખાળી શકાય, આ એક વાત. અને બીજું સાયન્ટિફિકલી તમને ત્રણેય જેના તમે નામ ઉલ્લેખ કર્યા, જ્યોતિર્નાથજી બાપુ, જયંત પંડ્યા અને પરસોત્તમભાઈ પીપળિયા, એને પોતાનું એને અથવા એના જેવા જેટલા હોય એને પોતાનો મત વ્યક્ત કરવાનો અધિકાર 1000% છે. પણ એમાં લઈ જઈને તમે બેસી જાઓ ઈ ખોટું. તો પછી આ લાખો લોકો જે ભેગા થાય છે એ બધાય મૂર્ખ છે, બધા અંધશ્રદ્ધાળુ, એટલે અકલનો છાંટો નથી. અને તમારા બધામાં જ દિવ્ય દ્રષ્ટિ કે દિવ્ય બુદ્ધિ છે એવું માનવાનું કોઈ કારણ ખરું? એટલે આ સ્થિતિ છે મારી દ્રષ્ટિએ. આ વિવાદ આવો ન હોવો જોઈએ, સંવાદ હોવો જોઈએ, વિવાદ નહીં. સંવાદ કરો તો કાંઈ ખોટું નથી. બાકી સનાતન ધર્મની ધજા ફરકતી રાખવા માટે થઈને આ ગામડામાં એક કહેવત છે, હાથી તોળાતા હોય ને ગધેડા ધડામાં જતા હોય. કેટલીક બાબતો એવડી મોટી હોય કે ધારો કે બાબા બાગેશ્વર છે, કેવળ હનુમંત કથા કરે એના કરતા આ પરચા બરચા વાળું એને નવી વ્યવસ્થા કરી કે દરેકને પોતાનું ભવિષ્ય એ એક ઉત્કંઠા હોય છે કે મારા ભાગ્યમાં કઈ સુખ છે ખરું, મારા દુઃખનો કોઈ ઈલાજ છે ખરો, એ પ્રશ્ન સનાતન છે, દરેકને છે. અને માની લો કે એમ કરવાથી પણ ઓડિયન્સ ભેગું થતું હોય તો બીજું શું થાય છે? ત્યાં ઓડિયન્સને કારણે લાખો લોકોને કારણે કરોડો રૂપિયાના દાન આપનારા લોકોને પણ પ્રોત્સાહન મળે છે. અને આ સામાજિક કાર્યો મેં તમને ગણ્યા એ થાય છે. તો એમાં આપણે ક્યાં કઈ ખોટું છે કે ક્યાંય જુતારા છે કે ક્યાંય પૈસા લઈને તમારી પાસે લે છે પછી ભાગી જાય છે, કેવું તો કઈ છે નહીં, જગ જાહેર છે. એટલે આખો વિવાદ છે મયુરભાઈ, એ મારી દ્રષ્ટિએ વિવાદ સંવાદ હોત તો બહેતરીન હોત. વિવાદ જે છે એ ખોટી વાત છે. કારણ કે તમે જયારે હિન્દુ ધર્મમાં હોય ત્યારે જ આવું બધું થાય છે. બાકી તમામ ધર્મમાં જે થાય છે એ પણ શું છે? તમે ગૂગલમાં સર્ચ કરો અને લખો વિશ્વના કયા દેશમાં કયો ધર્મ અને કેવા પર્વોનો કેવી માન્યતા છે, આ બધા દુનિયાભરનું આવે છે. એને એની રીતે બધા મનાવે છે. ત્યાં કોઈ એમ નથી કહેતું કે સાયન્ટિફિકલી આ પ્રૂવ હોય તો જ અમે એમ કે અલ્લાહને માનશું કે તો જ અમે ક્રિશ્ચનમાં ઈસુ ખ્રિસ્તને માનશું, એવું કોઈ બોલતું નથી. બોલે તો હાહાકાર મચી જાય. એટલે ભાઈ શ્રદ્ધાનો વિષય હો તો આપણે જે ઓલી કહેવત છે ને કે હો શ્રદ્ધાનો વિષય તો પુરાવાની ક્યાં જરૂર, કુરાનમાં તો ક્યાંય પૈગંબર સાહેબની સહી નથી. બસ શ્રદ્ધા છે તો શ્રદ્ધાને નમન કરો, વંદન કરો, આદર કરો. અને આપણી તમારી આ બધા જે વૈજ્ઞાનિક અભિગમ વાળા છે એને કયો કે શાલીનતાથી વર્તીને સમાજનું હિત જાળવે અને સમાજનો પ્રેમ કે સ્નેહ મેળવે અને બહુ અંધાધૂંધી ન ફેલાવે. જી મયુરભાઈ. જી સર, ખૂબ ખૂબ આભાર આપનો કિંમતી સમય આપવા બદલ. જી નમસ્કાર.